આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ માં હિતેશ ટાંકના નમસ્કાર। સુખનાથ ચોકની બાજુમાં ઇકો ગાડીમાં આગ લાગેલ। ફોન કરનારના નંબર ફારીસ કાદરી, ઇકો ગાડી નંબર 0232। જ્યારે મહાનગરપાલિકાના ફાયર શાખાના મહિન્દ્રા 1304 ડ્રાઈવર મહેન્દ્રભાઈ ધાંધલ, સબ ઓફિસર તુષારભાઈ ચૌહાણ, ફાયરમેન હરપાલસિંહ ચાવડા સમયસર પહોંચીને આગને કાબૂમાં લીધેલ હતી। જ્યારે આજરોજ જૂનાગઢમાં આગ લાગવાનો બીજો બનાવ આલ્ફા સ્કૂલ 1ની બાજુમાં લક્ષ્મીનગરમાં એક રહેણાંક ઘરમાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગે ત્યારે જૂનાગઢ મહાનગરની ફાયર શાખાના જવાનો ગાડી નંબર 1304 લઈને સાથે શિવાની સાહેબ, ડ્રાઈવર લીલાભાઈ રાવલિયા, ડ્રાઈવર નૂર મહમદ શેખ, સબ ઓફિસર ઋત્વિક ખેર, ફાયરમેન રવિ ડુવા, રાહુલ વાસણ સમયસર પહોંચી જઈને આગ ઉપર કાબૂ મેળવેલ હોય છતાં પણ આ રહેણાંક ઘરની અંદર ઘણી બધી વસ્તુઓ આગમાં બળીને ખાખ થયેલ હોય। અહેવાલ હિતેશ કુમાર। મિત્રો, આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।